નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના મિત્રો 50 લાખ કરતાં વધારે હાલમાં કાર્યરત કર્મચારીઓ અને 65 લાખ કરતાં વધારે નિવૃત્ત પેન્શનર્સો માટે આજ રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે આજ રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 1.15 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓ માટે કેટલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી નક્કી કરવામાં આવ્યું છે અને સાથે જ મિત્રો આ જે એરિયસ સાથેનું જે મોંઘવારી ભથ્થું છે તે ક્યારથી મળશે, કયા પગારમાં ચૂકવાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન રાખો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કેન્દ્ર સરકારના 1.15 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સો આનંદો, કારણ કે જે ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થા પર કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં મંજૂરીની મહોર વાગી ગઈ છે। મિત્રો, ખૂબ જ નિરાશાજનક જે છે તે મિત્રો આ મોંઘવારી ભથ્થું છે, કારણ કે વર્ષ 2018ના જુલાઈમાં છેલ્લે 2% વધારો જાહેર થયો હતો અને ત્યારબાદ લગભગ 7 વર્ષ પછી ફરીથી એકવાર 1 જાન્યુઆરી 2025થી આ મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો નોંધાયો છે। મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા 7 વર્ષમાં જે મોંઘવારી ભથ્થું છે તેમાં સૌથી વધારે ઘટાડો આ વર્ષે નોંધાયો છે। તો ખૂબ જ નિરાશાજનક છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે થોડા ઘણા અંશે રાહત મળશે, કારણ કે 2% વધારાની સાથે જ સરકારી કર્મચારીઓના પેન્શન્સ અને પગારમાં વધારો થશે। તો આજરોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે આને મોટો નિર્ણય લીધો છે। આ વધારા સાથે હવે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સોના મોંઘવારી રાહતમાં જે 53% મળતું હતું અત્યાર સુધી તે વધીને 1 જાન્યુઆરી 2025થી 55% થઈ જશે। આ વધારો 7મા પગાર પંચ હેઠળ જે પગાર મળી રહ્યા છે તેવા કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કરવામાં આવે છે। છેલ્લો વધારો જુલાઈ 2024માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50%થી વધારીને 53% કરવામાં આવ્યું હતું। હવે 2%નો વધારો કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓના મૂળ પગારમાં 2%નો વધારા સાથે મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે। આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે અને મોંઘવારી ભથ્થામાંથી વધારાથી કરોડો કર્મચારી અને પેન્શનર્સોને ફાયદો થશે। શું હોય છે મોંઘવારી ભથ્થું? તો મોંઘવારી ભથ્થું એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમના જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે। આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શન ધારકોને આપવામાં આવે છે। દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે। તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળભૂત પગાર અનુસાર ગણવામાં આવે છે। શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોઈ શકે છે। મિત્રો, છેલ્લે વધારો વર્ષ 2024ના જુલાઈમાં થયો હતો। હવે 1 જાન્યુઆરી 2025થી આ વધારો જાહેર થયો છે, એટલે કે આ વધારો જે છે તે મિત્રો માર્ચ મહિનાના પગાર સાથે પેઇડ ઇન એપ્રિલમાં મળશે અને 2 મહિનાનું એરિયસ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરીનું એરિયસ પર ચૂકવાશે। જય હિન્દ, અસ્તુ।